બાપુ સમજવા જેવા શબ્દો છે. એક મોટો મિલ માલિક હતો. એની કંપનીમાં હજારો લોકો કામ કરતા અને મહિને કરોડો રૂપિયાનું ટર્નઓવર થતું. પણ ધીમે ધીમે એની કંપની નુકસાનમાં જવા લાગી. એની કંપનીને ખોટ આવવા લાગી. એણે બધા મજૂરો, સુપરવાઇઝરો અને મેનેજરોને બોલાવીને કહ્યું કે સતત કામમાં ધ્યાન આપો. છતાં પણ એની કંપની ખોટમાં ને ખોટમાં જવા લાગી. 1 મહિનો, 2 મહિનો અને 3 મહિનામાં તો એની કંપનીને 5 કરોડ રૂપિયાનું નુકસાન થયું. મિલ માલિક મનોમન વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું. અને અચાનક એના મનમાં એક વિચાર આવ્યો. એણે 10 નવા માણસોને કંપનીમાં ભરતી કર્યા અને કહ્યું કે તમારે બીજું કંઈ કામ નથી કરવાનું, તમારે ફક્ત મને એટલું જ કામ આપવાનું છે કે મારી કંપનીને નુકસાન કઈ રીતે જાય. મને આ મહિના દિવસની અંદર પ્લાન તૈયાર કરીને આપો. અને આ 10 માણસો વિચાર કરવા લાગ્યા કે બધા કંપનીને ફાયદો કઈ રીતે થાય એ રીતે કામ કરવાનું કહે છે, આ તો નુકસાન કઈ રીતે જાય એ રીતે કરવાનું કહે છે. અને 10 માણસો તન મન ધનથી કામ કરવા લાગ્યા અને ફક્ત 26 જ દિવસમાં એણે રિપોર્ટ તૈયાર કરી અને એક ફાઇલ મિલ માલિકને આપતા કહ્યું કે તમારી કંપની નુકસાનમાં કઈ રીતે જાય એના વિશેના આમાં બધા પ્લાન તૈયાર છે. અને ત્યારબાદ મિલ માલિક ખૂબ જ ખુશ થયો અને 10 માણસોને પીઠ થપથપાવી અને એને મોટું ઇનામ આપ્યું. અને પછી બધા મજૂરો, સુપરવાઇઝરો અને મેનેજરોને બોલાવી અને કહ્યું કે આ ફાઇલમાં જે લખ્યું છે એના વિરુદ્ધ કામ કરવાનું શરૂ કરી દો. અને મિલ માલિકના કહેવા અનુસાર બધા મજૂરો, સુપરવાઇઝરો અને મેનેજરોએ એ રીતે કામ કરવાનું શરૂ કરી દીધું. અને 1 મહિનો, 2 મહિનો, 3 મહિના અને 4 મહિનામાં કંપનીને 21 કરોડ રૂપિયાનો ફાયદો થયો અને એની કંપની ફરી પાછી નંબર 1 ઉપર આવી ગઈ. બાપુ, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાન એક દરવાજો ખોલ્યા વિના બીજો દરવાજો બંધ નથી કરતો. અને એટલે જ કહું છું કે જિંદગીની અંદર ક્યારેય હિંમત નહીં હારવાની. ગમે તેવી પરેશાની હોય, ગમે તેવી વિપત હોય, હંમેશા મગજને સક્રિય રાખો. હાથ ઉપર હાથ રાખીને ના બેસો. કારણ કે આપણા શરીરની અંદર એક મગજ જ એવી વસ્તુ છે કે આપણે લાખ મુસીબતમાં હોઈએ ને તો આપણું મગજ એ મુસીબતમાંથી બહાર કાઢી શકે છે. બસ યોગ્ય જગ્યાએ મગજનો ઉપયોગ કરો. જિંદગીની અંદર ક્યારેય દુઃખી નહીં થાવ. રાકેશ ગિરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.